નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। અમદાવાદના સાઉથ બોપલમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો, જ્યાં કનકપુર જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ બન્યો હતો, જ્યાં જ્વેલર્સના વેપારીને હથિયાર બતાવીને લૂંટ કરાઈ હતી, તેમજ બંદૂકની અણીએ લૂંટ ચલાવી સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને શખ્સ ફરાર થયો હતો। ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામોનો સર્વે કરવામાં આવ્યો હતો અને હવે આ બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સર્વર કડવાના ગેરકાયદે મકાન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડવામાં આવ્યું હતું। આ સાથે જ ડિમોલેશન દરમિયાન 400 પોલીસ કર્મીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા। બાપુનગર પોલીસની સાથેની ગેરવર્તણૂકનો એક વિડીયો 18 તારીખે બહાર આવ્યો હતો। ત્યારબાદ એક એફઆઈઆર નોંધવામાં આવી। એ ગુનાની અંદર જે આરોપીઓ હતા જેમના મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં હતા, એ તમામ મકાનોને કોર્પોરેશનની જગ્યામાંથી દૂર કરવામાં આવ્યા છે। બસ અત્યારે અહીંયા જે સર્વર કડવો કરીને જે આરોપી છે એના અગાઉ શરીર સંબંધી ઘણા ગુનાઓ પણ દાખલ થયેલા છે, 22 જેટલા ગુના છે અને એના મકાનનું જે કોર્પોરેશન દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવેલ છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને અત્યારે એના મકાનના ડિમોલિશનની કામગીરી ચાલુ છે। બનાસકાંઠાનું કેબિનેટની મંજૂરી બાદ વિભાજન થતા વિરોધના સૂર ઉઠ્યા હતા। ધાનેરા, કાંકરેજ અને દિયોદરના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આગેવાનોએ કહ્યું કે ધાનેરાને વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન થશે અને એ પણ સરકારે ન ધાર્યું હોય તેવું પરિણામ લાવશે। વધુમાં આગેવાનોનું કહેવું છે કે ધાનેરાને વાવ થરાદમાં સમાવેશ કરવાથી અનેક રાજકીય આગેવાનોના કદ વેતરાઈ જશે, જેને કારણે જ આ વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે। મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે। જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે। બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો એવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સમાચાર મળ્યા કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં મૂકવામાં આવ્યો છે। થરાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી। અમારો વધુ એટલો જ છે કે ધાનેરાની જે પ્રજા છે એ ધાનેરાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી, અમારા માટે પાલનપુર અનુકૂળ છે, તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે। ધાનેરા તાલુકાની માગણી બનાસકાંઠામાં રહેવાની છે। થરાદ અમારે ઓકળ પડે છે। અમારા રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તમામ બનાસકાંઠાના છે, એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા પાલનપુર પડે છે। થરાદ અમારે ઓકળ પડે છે, ડીસા હબ ગણાય વેપારનું, અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં ભણવાનું ચાલુ છે, એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીરમાભાઈની કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે। ગાંધીનગરમાં સંગઠન પર્વ અંતર્ગત કમલમ કાર્યાલય ખાતે ભાજપની બેઠક મળી હતી। સંગઠન મહામંત્રી, મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। દિલ્હીની બેઠકમાં મળેલા સૂચનો અંગે બેઠકમાં માહિતી અપાઈ છે। વય મર્યાદા સહિતના ધારાધોરણો અંગે માર્ગદર્શન અપાયું છે, તો બીજી તરફ જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયાની તડામાર તૈયારી આવતીકાલથી શરૂ થશે। મહાનગરો મળી કુલ 41 પ્રમુખોની ઉત્તરાયણ સુધીમાં જાહેરાત કરાશે। ઉત્તરાયણ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવા ભાજપ તત્પર છે।
મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નવા કામો હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકા અને હોદ્દેદારોના પાટિયા ઉતારી લેવાયા છે અને તાત્કાલિક રિપેરિંગ અને સ્વચ્છતા શરૂ કરવામાં આવી હતી. તેમજ મહેસાણા ગ્રામ્યમાં ગટર, પાણી અને રસ્તાઓની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. સૌથી મોટું પરિવર્તન છે માળખાકીય સુવિધાઓમાં ફેરફાર આવશે. શહેરી વિસ્તાર બનતા જે નવી ગ્રાન્ટો આવશે એ ગ્રાન્ટોનો ઉપયોગ નવા પડેલા ગામડાઓમાં રસ્તા, ગટર અને પાણીના કામોમાં કરવામાં આવશે. જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં નવા રસ્તા બનાવવામાં આવશે. હાલમાં જે ગ્રામ્ય વિસ્તારો સામાન્ય રીતે ગટર વ્યવસ્થાથી જોડાયેલા નથી, તો એ સૌને ગટરના પ્રાથમિક પ્રોજેક્ટ બનાવી અને સમયાંતરે પૂર્ણ કરવામાં આવશે. દાહોદના ફતેપુરાના કરોડિયા પૂર્વ ગામે પીવાના પાણી અને બારેમાસ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેના પગલે ફળિયાના રહીશોએ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2ના સભ્ય અને ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલને રજૂઆત કરી હતી. એ પંચાયતમાં હવે પંચાયત કેવા જાય કે ભાઈ તેનું પાણી વેરાય શોધ ખાડા કરાણે આવા શબ્દ વાપરે છે અને મૂક્યો તો મને ગાળો બોલી છે. એવી બધી ગાળો બોલી છે હિતેશભાઈ કલાલે મને સવારમાં કેવા ગયો હતો. ને આ પાણી હારું આખો દિવસ 5-10 દાડે ને સામેની લાઈનમાં 10 મોમેડલના મકાન છે. ઈ લાઈન ની અંદર એક જ વાત છે કે નળ હાલવાનો હોય તે દાડે એમ કે કુવા પર લાઈટ નથી, પાઇપ ફાટી ગઈ છે, નળ હાલે 20 મિનિટ નળ હાલે. આજે નળ કરોડિયામાં હાલવાનું ના કીધેલું તે છતાં 2 લાઈનો ને બીજાને નળ હાલ્યા છે. આ ફળિયામાં 5 દાડાથી નળ નતા આવતા. કેટલા દાડાથી? 5 દાડાથી નળની વારી અમારી. આજે નળ હાલ્યા એને કરોડિયામાં નળ ચાલુ કર્યા. રામુભાઈને મેં કીધું કે આ લાઈનમાં કેમ નળ આવ્યા? આ લાઈનમાં નળ અમે હાલશું એમ કીધું. તમારી લાઈનમાં પાણી વેરાય એનો ખાડા ચોસ ખાડા પોતપોતાને ઘરે બનાવો તો જ નળ હાલું એમ કીધું એને. અને બીજું પ્લસ એ એમ કે તમે ચાલે કરો નળ નહીં આવે એમ કીધું મને હમણે. અને તઈ તો નળ આપીશ એમ કે. એ એટલે કોણ? હિતેશ ડેપોટી, હિતેશભાઈ સરપંચ ડેપોટી જાતે યું કે. આણંદ મહાનગરપાલિકા જાહેર થતાં આણંદના આરટીઆઈ એક્ટિવિસ્ટનો ઓડિયો વાયરલ થયો છે. આણંદ પાલિકામાં અઘટિત ઘટના ન બને તે માટે ધ્યાન રાખવા અરજીમાં ઉલ્લેખ કર્યો છે. રેકોર્ડ રૂમ કે એકાઉન્ટ વિભાગમાં આગ ન લાગે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફાયર ટીમ સ્ટેન્ડ બાય રાખવાનો પણ ઉલ્લેખ થયો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ કિરણ સોલંકી અને કંટ્રોલ રૂમના કર્મીનો ઓડિયો વાયરલ થયો છે. કચ્છના મુન્દ્રા પોર્ટમાં કસ્ટમની એસઆઈબી શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અખરોટની આડમાં કરાતી સોપારીની દાણચોરી ઝડપાઈ હતી અને ₹2.50 કરોડનો 50 ટન સોપારીનો જથ્થો ઝડપાયો હતો. સોપારીના કન્ટેનર દુબઈથી મંગાવવામાં આવતા હતા અને આ કન્ટેનર કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં મોકલવાના હતા. સ્પેશિયલ કન્ટેનર ઇકોનોમિક ઝોનમાં પહોંચે તે પહેલા જ કસ્ટમ ત્રાટક્યું હતું અને સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ રિંગ રોડના પાંજરાપોળ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં દર્શન કરી પરત આવતા દંપતી ટ્રકને અડફેટે આવતા ગંભીર અકસ્માત બન્યો હતો. અકસ્માત કરી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનામાં દંપતીનું અકસ્માતના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને આઈ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી, તેમજ ફરાર ટ્રક ચાલકની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
અમદાવાદના સરદારનગરમાં પીસીબીએ દરોડા પાડ્યા છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના સરદારનગરમાં પીસીબીના દરોડા પડ્યા છે. પીસીબીએ લિસ્ટેડ બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા દરમિયાન 400 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. તો પીસીબીએ લિસ્ટેડ બુટલેગર દીપુ દાઢીની આ મામલે ધરપકડ કરી લીધી છે. ત્યારે પીસીબીએ 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના સરદારનગરમાં પીસીબીએ દરોડા પાડ્યા છે. ત્યારે પીસીબીએ લિસ્ટેડ બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા છે. તો દરોડા દરમિયાન 400 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. ત્યારે પીસીબીએ લિસ્ટેડ બુટલેગર દીપુ દાઢીની ધરપકડ કરી. અમદાવાદ એએમસીમાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. એએમસીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો. પોલીસ એએમસીની દાણાપીઠ ખાતેની ઓફિસ પહોંચી હતી. ત્યારે સેન્ટ્રલ ઓફિસ ખાતે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું. તો હેડ ક્લાર્ક પુરોહિત સથવારા સામે ગુનો નોંધાવશે. તો પુલકિતની સાથે રાખી મનપા કચેરીએ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. એમસીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. તો પોલીસ એમસીની દાણાપીઠ ખાતેની ઓફિસે પહોંચી હતી. ત્યારે સેન્ટ્રલ ઓફિસ ખાતે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું. તો પોલીસે તમામ કમ્પ્યુટરનો ડેટા તેમજ દસ્તાવેજ કબજે કર્યા છે. તો માર્કશીટમાં કઈ રીતે ચેડા કર્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો અગાઉની ભરતીઓની પણ તપાસ કરવામાં આવશે. એએમસી પરીક્ષામાં છબરડો કરવાનો મામલો સામે આવ્યો છે. તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. એએમસી પરીક્ષામાં છબરડો કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે પરીક્ષાની જાહેરાત 3 મહિનામાં કરવામાં આવી હતી. 5000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ સાથે 93 જેટલા પરીક્ષાર્થીઓને ફાઇનલ કરવામાં આવ્યા હતા. તો હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી કે માર્ક્સની અંદર ચેડા કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ઓએમઆરમાં ચેડા કરવામાં આવ્યા હતા. 3 વિદ્યાર્થીઓના માર્ક્સ વધારવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. તો 93 જેટલા પરીક્ષાર્થીઓને ફાઇનલ કરવામાં આવ્યા હતા. વધુ એક બાંગ્લાદેશી યુવાન ઝડપાયો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે. ત્યારે ચંડોળા તળાવ વિસ્તારમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી છે. મોનીરુઝમાન શેખ નામનો 36 વર્ષીય યુવક ઝડપાયો છે. ત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહેતો હતો ભારતમાં. તો ઈસનપુર પોલીસે યુવકને જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટરમાં મોકલ્યો. તો અમદાવાદથી આ સમાચાર. વધુ એક બાંગ્લાદેશી યુવક ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી છે. તો મોનીરુઝમાન શેખ નામનો 36 વર્ષીય યુવક ઝડપાયો છે. ત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને ભારતમાં આ યુવક રહેતો હતો, જેની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક બાંગ્લાદેશી યુવક ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। બીજેડના મુખ્ય એજન્ટ તરીકે એપીએમસીના ચેરમેનનું નામ ખુલ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બીજેડના મુખ્ય એજન્ટ તરીકે એપીએમસીના ચેરમેનનું નામ ખુલ્યું। નનામી પત્ર દ્વારા ચેરમેન તરીકે સંજય પટેલનું નામ બહાર આવ્યું છે। તો બીજેડના ચેરમેન સંજય પટેલે કરોડોનું રોકાણ કરાવ્યું। ત્યારે બીજેડના કરોડો રૂપિયા બ્લેકના વ્હાઇટ કરાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું। નનામી પત્ર દ્વારા ચેરમેન તરીકે સંજય પટેલનું નામ બહાર આવ્યું છે। તો બીજેડના મુખ્ય એજન્ટ તરીકે એપીએમસીના ચેરમેનનું નામ ખુલ્યું છે, જેને લઈને ખળભળાટ મચ્યો છે। નનામી પત્ર દ્વારા ચેરમેન તરીકે સંજય પટેલનું નામ બહાર આવ્યું છે। બીજેડના ચેરમેન સંજય પટેલે કરોડોનું રોકાણ કરાવ્યું હતું। ત્યારે બીજેડના કરોડો રૂપિયા બ્લેકના વ્હાઇટ કરાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું। તો નનામી પત્ર દ્વારા ચેરમેન તરીકે સંજય પટેલનું નામ બહાર આવ્યું છે। ત્યારે બીજેડના મુખ્ય એજન્ટ તરીકે એપીએમસીના ચેરમેનનું નામ ખુલ્યું। બનાસકાંઠામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મરાયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ મામલો સામે આવ્યો છે બનાસકાંઠાથી, જ્યાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારવાનો આક્ષેપ કરાયો છે। થરાની સરસ્વતી શિશુ વાટિકામાં માર મરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર માર્યાનો આરોપ લગાવાયો છે। શિક્ષક વિશાલ કુરેશી દ્વારા માર મરાતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા માર મરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો વાલીઓએ શિક્ષક સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની જવાબ વહીમાં થતી ભૂલોને લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી છે। દરેક મહિને લેવાતી પરીક્ષામાં કેટલાક જવાબો હાઈકોર્ટમાં પડકારાય છે। આ સમસ્યાને અટકાવવાનો સરકાર પ્રયાસ કરે તેવી હાઈકોર્ટે ફટકાર લગાવી છે। તો સમસ્યાને અટકાવવા એક્સપર્ટ કમિટીની રચના કરવા હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને હાઈકોર્ટ આકરા પાણીએ છે। અનેકો સવાલો ઉભા કર્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની જવાબવહીમાં થતી ભૂલોને લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી છે। તો દરેક મહિને લેવાતી પરીક્ષામાં કેટલાક જવાબો હાઈકોર્ટમાં પડકારાય છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। આ સમસ્યાને અટકાવવાનો સરકાર પ્રયાસ કરે તેવી હાઈકોર્ટે ફટકાર લગાવી છે। તો સમસ્યાને અટકાવવા એક્સપર્ટ કમિટીની રચના કરવા હાઈકોર્ટનું સૂચન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો મહત્વના સમાચાર, ચૂંટણીને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની થઈ શકે છે જાહેરાત। કમોરતા બાદ ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના સેવાઈ રહી છે। ત્યારે ગાંધીનગરની સામાન્ય ચૂંટણીની અન્ય ચૂંટણી યોજાશે। તો કઠલાલ અને કપડવંજની ચૂંટણી પણ યોજવામાં આવશે। આ સાથે તમામ ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજવા ચૂંટણી પંચ તૈયાર। આણંદમાં મનપાનો વહીવટી ચાર્જ સંભાળ્યો હોવાનું સામે આવ્યું છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। મનપાનો ચાર્જ વહીવટદારે સંભાળ્યો।
તો આણંદથી આ મહત્વના સમાચાર. કલેક્ટર પ્રવીણ ચૌધરી વહીવટદાર તરીકે નિમાયા. ત્યારે પ્રવીણ ચૌધરીએ મનપાનો ચાર્જ સંભાળ્યો. મનપામાં સમાવિષ્ટ વિસ્તારોના વિકાસની નેમ. મનપાની આવક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે મહાનગરપાલિકા કઈ રીતની કામગીરી કરવામાં આવશે, ખાસ કરીને થાય તો તંત્ર કઈ રીતના હેન્ડલ કરશે? ગઈકાલે 1 જનવરીના રોજ સરકારશ્રી તરફથી આણંદ મહાનગરપાલિકા ડિક્લેર કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે 2023-24ના બજેટ દરમિયાન પણ સરકાર તરફથી 9 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ જ સંકલ્પને સિદ્ધ નવા વર્ષમાં આ વર્ષે 1 તારીખે આણંદના લોકોને આ એક ભેટ સરકાર તરફથી મળી છે. આણંદ મહાનગરપાલિકામાં આણંદ, વિદ્યાનગર, કરમસદ એ 3 નગરપાલિકાઓ અને આ ઉપરાંત અત્યારે જે ઓલરેડી હાઈલી અર્બનાઇઝ્ડ સેન્ટર્સ છે, જીટોડિયા, મોગરી, લાંબવેલ, ગામડી, જ્યાં શહેરીકરણ ખૂબ મોટા પ્રમાણ. તો રાજ્યમાં જાહેરમાં સરઘસ કાઢવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને આ સમાચાર સુરતથી મળી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યા છે તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે. સુરતના વકીલ દ્વારા આ મામલે અરજી કરવામાં આવી છે. તો બંધારણીય અધિકારનો થઈ રહ્યો છે ભંગ. સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવા અરજી કરવામાં આવી છે. તો ગૃહમંત્રી, માનવ અધિકાર પંચ અને પોલીસ વડાને અરજી કરાઈ. મારું નામ આરબી મહેન્દ્રભાઈ એડવોકેટ છે. હું છેલ્લા 11 વર્ષથી સુરત શહેરમાં વકીલાતની પ્રેક્ટિસ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગુજરાત રાજ્યની કોર્ટોમાં પ્રેક્ટિસ. સુરેન્દ્રનગર મનપામાં 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગર મનપામાં 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગામોના સમાવેશને લઈ નવા સીમાંકન અંગેની તૈયારી કરવામાં આવી છે. કલેક્ટર કેયુર સંપતને વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો. તો મૂળચંદ, ચમારાજ, ખમીસાણા સહિતના ગામનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ 5 ગામોમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવશે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. વિકાસના ચાલુ કામો પૂરા થાય તે માટે ભાર આપવામાં આવશે. 2025ની શરૂઆતમાં જ ગુજરાત સરકાર દ્વારા 9 નવી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જે ઘોષણા થઈ છે એમાં સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવતા સુરેન્દ્રનગરના લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. કારણ શું કહેશો, મહાનગરપાલિકા સુરેન્દ્રનગર આપે આજે ચાર્જ પણ લઈ લીધું છે, હવે કેવા પ્રકારની કામગીરી છે આગામી સમયમાં કરવામાં આવશે? સુરેન્દ્રનગર એ મહાનગરપાલિકા તરીકે ગઈકાલના જ એનું નોટિફિકેશન આવી ગયું છે અને ગઈકાલે સાંજે વહીવટદાર તરીકેનો હુકમ પણ મળેલો છે. આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળેલો છે. ખાસ કરીને જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ગેરકાયદેસર પથ્થરની ખાણોમાં દરોડા પડ્યા છે. તો આ સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે. જૂનાગઢમાં ગેરકાયદેસર પથ્થરની ખાણોમાં દરોડા પડ્યા છે. તો માંગરોળના દિવાસા ગામે પથ્થરની ખાણોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારે સંયુક્ત દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો છે. તેને લઈને સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર અમરેલીથી. અમરેલીમાં બોગસ લેટર કાંડનો જે મામલો સામે આવ્યો છે ત્યારે દીકરીના પિતાનો વિડીયો આ મામલે વાયરલ થયો છે.
તો દીકરીને બીજા દિવસે જામીન ન મળતા વિડીયો વાયરલ થયો છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.